નમસ્તે મિત્રો, આજે હું તમને એક મેસેજ આપવા જઈ રહી છું અને એ મેસેજ છે કે આપણે ઈશ્વર પ્રત્યેના જે આપણા કર્મકાંડો છે અને પુણ્ય કમાવા માટેના જે કર્મકાંડો છે અને ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા માટેના જે કર્મકાંડો છે એ આપણે સમજી વિચારીને કરીએ તો આપણા અનંત જન્મો ટળી જાય અને થોડા જન્મની અંદર આપણને મોક્ષ મુક્તિ પ્રાપ્ત થાય. પણ મુક્તિ તો બહુ દૂરની વાત છે, પરંતુ એક પદાર્થની અંદર શુદ્ધ ધ્યાન આપણને પ્રાપ્ત થાય તો જ આપણું શુદ્ધ કર્મ થાય અને ત્યાર પછી આપણો શુદ્ધ વ્યવહાર થાય. તો આના પહેલાં મેં તમને ગાયત્રી મંત્રના માધ્યમથી એ સમજાવ્યું હતું કે ઈશ્વર જે છે એ આંખથી જોવાની વસ્તુ નથી, કાનથી સાંભળવાની વસ્તુ નથી અને એ સ્કિનથી સ્પર્શ કરવાની વસ્તુ નથી, એ જીવવાથી ચાખવાની વસ્તુ નથી. ઈશ્વર જે છે એ આત્માથી અનુભવ કરવાની વસ્તુ છે અને ઈશ્વરની મૂર્તિ ક્યારે હોઈ ન શકે, એનો રંગ રૂપ આકાર કોઈ બનાવી ન શકે. અને આજે જે લોકો બનાવી રહ્યા છે અને બની રહ્યું છે જે એ કેટલું દૂષણ છે, એની પાછળ કેટલો દોષ લાગે છે, એની પાછળ કેટલું બધું ખરાબ વ્યવહાર માણસોનો થાય છે. જેવી રીતના આપણે આરસની, પછી પથ્થરની, લાકડાની, લોઢાની, સોનાની, ચાંદીની, ત્રાંબાની, પિત્તળની, આરસની આ બધી જે મૂર્તિઓ બનાવીએ છીએ અને પછી એને સોના ચાંદીના આભૂષણો ચડાવીએ છીએ. એ મેં કહ્યું હતું મેં તમને 4-5 દિવસ પહેલાં જ કહ્યું હતું, પણ મેં ગઈકાલે ગુજરાત સમાચારમાં વાંચ્યું એટલે આજે મને ફરીથી જ તમને કહેવાનું મન થયું કે ગુજરાત સમાચારની અંદર કાલના પેપરના એટલે કે તારીખ 5ના ગુજરાત સમાચારની અંદર છે કે મંદિરો અને દેરાસરોના ગર્ભગૃહો આભૂષણો ચોરો માટે સોફ્ટ ટાર્ગેટ છે અને એ કઈ સાલમાં કેટલા લાખની ચોરી થઈ એ છે. અને એનો મેં સ્ક્રીનશોટ લઈ અને હું મારા સ્ટેટસમાં પણ મૂકીશ અને તમે લોકો વાંચજો પૂરેપૂરો, ત્યારે તમને ખબર પડશે કે આપણા પૈસાનો કેટલો દુરુપયોગ થાય છે આ મંદિરોની અંદર. અને ખાલી ચોરી જ નથી થતી, અંદર લડાઈ ઝઘડા, ટ્રસ્ટીઓ એટલા લડાઈ ઝઘડા કરે, અંદર પૂજારીઓ એટલા રાગ દ્વેષ કરે અને પદ માટે, મઠ માટે, ગાદી માટે લોકો અંદર કેટલા લડાઈ ઝઘડા કરે. કારણ કે સાચા ઈશ્વરની પૂજા નથી. સાચા ઈશ્વરની જ્યાં પૂજા હોય એટલે વેદોમાં કહ્યું અષ્ટાંગ યોગના માધ્યમથી ઈશ્વરની પ્રાપ્તિ કરી શકાય અને અષ્ટાંગ યોગના માધ્યમથી યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ સમાધિના માધ્યમથી આપણે ઈશ્વરને આપણી અંદર સાક્ષાત્કાર કરી શકીએ, ઈશ્વરનો અનુભવ કરી શકીએ અને આપણી અંદર જે દુર્ગુણ છે એને દૂર કરીને સદગુણની સ્થાપના કરી શકીએ. જ્યારે આપણે આંખ બંધ કરીએ ત્યારે જ આપણો સાક્ષાત્કાર થાય અને ઈશ્વરનો પણ સાક્ષાત્કાર થાય અને આપણી દુષ્ટ પ્રવૃત્તિ છે એ છૂટતી જાય અને જે ઈશ્વરે આદેશ આપ્યો છે એ પ્રવૃત્તિ આપણી વધતી જાય. ઈશ્વરે વેદોની અંદર આદેશ આપ્યો સત્યમ વદ. આજે લોકો કરોડોના ભોગ ચડાવે છે પણ સાચું બોલવું નથી, લાખોના ઘરેણા આપે છે પણ સત્ય બોલવું નથી. તો ઈશ્વર તો કોસો આપણીથી દૂર થઈ જાય. એટલે સત્યમ વદ, ઈશ્વર સત્ય સ્વરૂપ છે અને આપણે પણ સત્ય બોલવાનું, હું પણ સત્ય બોલવાનો પ્રયાસ કરું. એવું નથી કે હું તમને કહું છું એટલે મારી રીતે ક્યાંય ભૂલ ન થઈ, પણ ભૂલ થઈ હોય તો આપણે સુધારી શકીએ. જેવી રીતના વાલ્ય લૂંટારો હતો, એ લૂંટ કરતો હતો પણ એને સાચા સાધુનો સંગ થયો, સાચા સંન્યાસીનો સંગ થયો, સાચા દેવર્ષિનો સંગ થયો, ત્યારે એને કહ્યું કે તું આ કામ મૂકી દે. એટલે આપણે બુરા કામ મૂકીને શ્રેષ્ઠ કામે લાગી જાય તો આપણો ઉદ્ધાર થઈ જ જાય. પરંતુ ઈશ્વરે ક્યાંય નથી કીધું કે મૂર્તિને ભોગ ધરો, મૂર્તિને સોના ચાંદી ધરો, મૂર્તિને વાઘા પહેરાવો, મૂર્તિને અભિષેક કરો. એવું ચારો વેદોની અંદર 20,000 મંત્ર છે, એમાંથી ક્યાંય એક પણ મંત્ર એ નથી બોલતો. પરંતુ એ તો મંત્ર એ બોલે છે તસ્ય પ્રતિમા અસ્તિ, કે ભગવાનની પ્રતિમા ક્યારેય હોઈ ન શકે અને ઈશ્વરને પ્રાપ્ત કરવાનું સ્થાન. એ કીધું કે યોગ સિવાય બીજો કોઈ માર્ગ નથી. વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્ય વર્ણમ તમસ પરાસ્તાત ત્વમેવ વિદિત્વાતિ મૃત્યુ ના અન્ય પંથા વિદ્યતે. અર્થાત બીજો કોઈ માર્ગ નથી. કયો માર્ગ? યોગ સિવાય. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર,
ધારણા ધ્યાન અને સમાધિ સિવાય બીજો કોઈ ઈશ્વરને પ્રાપ્ત કરવાનો અને જન્મ અને મૃત્યુના બંધનથી છૂટવાનો બીજો કોઈ માર્ગ નથી. આ જન્મે નહીં તો બીજા જન્મે, બીજાના જન્મે નહીં તો ત્રીજા જન્મે, હજારો જન્મ પછી આ માર્ગ લેશું ત્યારે જ આપણો ઈશ્વર સાક્ષાત્કાર થાય, ત્યારે જ આપણે સાચા ઈશ્વરના આનંદની પ્રાપ્તિ કરી શકશું. જો આનંદ અને સુખ બે વચ્ચે ડિફરન્સ છે. સુખ છે એ ક્ષણિક છે અને એ ભૌતિક સુખ પણ હોઈ શકે. અને માનો કે આ ગાડી મેં લીધી નવી, તો એ ક્ષણિક સુખ છે, એ જઈ પણ શકે છે, આવી પણ શકે છે. પણ જ્યારે આનંદ છે, આનંદની જે પ્રાપ્તિ છે ને, એ વિવેકથી આનંદની પ્રાપ્તિ થાય છે અને ઈશ્વરથી સમાહિત થાય છે આપણી અંદર. કારણ કે ઈશ્વર સતચિત આનંદ સ્વરૂપ, ઈશ્વર આનંદ સ્વરૂપ છે. એટલે આપણને એનો શુદ્ધ આનંદ આપણા આત્માની અંદર એ પ્રવાહિત કરે છે. તો આ જ સાચો માર્ગ છે. અને આજે તમે પેપરમાં વાંચજો એટલે તમને ખબર પડશે. અને શું ઈશ્વર કોઈ દી ભાંગ, ગાંજો, ધતુરો આવું ઈશ્વર લેતા હોય? અને ક્યારેય ન લે. કારણ કે ઈશ્વર શુદ્ધ સ્વરૂપ છે, સતચિત આનંદ સ્વરૂપ છે, ઈશ્વર શુદ્ધ સ્વરૂપ છે. એટલે ઈશ્વર ક્યારેય એવું કરે નહીં. કારણ કે ઈશ્વર જન્મ નથી લેતા, તો પછી ક્યાં? આ તો બધું શરીર હોય એ બધું પીએ ખાય. ઈશ્વર તો અભૌતિક છે. આ શરીર ભૌતિક છે, આત્મા અભૌતિક છે. એમ આ પ્રકૃતિ ભૌતિક છે, ઈશ્વર અભૌતિક છે. તો ઈશ્વર ક્યારે એવું લઈ શકે નહીં. અને ઈશ્વરની પ્રાપ્તિ કરી એટલે આપણને તો અમૃતની પ્રાપ્તિ થાય. તો સાચા ઈશ્વરની શોધ કરવી હોય, સાચા ઈશ્વરને પ્રાપ્ત કરવો હોય, સાચા ઈશ્વરનો અનુભવ કરવો હોય, તો મહાનુભાવો એક જ રસ્તો છે, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ. ઓમ અસ્તુ. નમસ્તે જી.